તો જૂનાગઢના વોર્ડ નંબર 10માં ઐતિહાસિક શીતળા કુંડના રિનોવેશન માટે સ્થાનિકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। ભૂગર્ભ ગટરના ગંદા પાણી મંદિરના ગર્ભગૃહમાં ટપકતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં આ કામગીરી શરૂ ન થતાં લોકોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેને સોમવાર સુધીમાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે। જોકે પ્રત્યક્ષ કામ શરૂ ન થાય ત્યાં સુધી રહીશો ઉપવાસ આંદોલન પર અડકશે। આ મંદિર માટે અમે ગઈકાલના ઉપવાસ ઉપર અહીંયા સ્થાનિક લોકો સાથે બેઠા છીએ। અમારી મુખ્ય માંગણી છે કે મંદિરની પાછળની બાજુ પાણીની લાઈન અને ગટરની લાઈન છે તો એ તાત્કાલિક રિપેર કરાવે અને જે એમાંથી મંદિરમાં જે પાણી આવે છે એ પાણી બંધ કરાવે। આજે જ તારીખ 25 તારીખે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી મંદિર ઉપર પાણી ટપકતું હતું। અમે એના પણ વિડીયોને એવું મોકલેલું છે અને ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેનને રજૂઆત કરેલી હતી કે વહેલામાં વહેલું આ કામ ચાલુ કરવામાં આવે। એને કીધું છે કે અમે વહેલા સારા કામ ચાલુ કરશું। અમારી માંગણી છે જ્યાં સુધી કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ ઉપર બેસશું। 2-3 વાર મુલાકાત લઈને ત્યાં કઈ રીતે રિસ્ટોરેશન થાય એનો ડીપીઆર બને અને અમે લોકોએ એમાં ગ્રાન્ટ ફાળવણી કરી છે। લોક ભાગીદારીની જે ગ્રાન્ટ છે 70, 20 અને 10 ની એ અંતર્ગત આ શીતળા કુંડનું રિસ્ટોરેશન થવાનું છે। આજે ત્યાંના રહીશો છે એ બધા અમારી પાસે આવ્યા હતા। આ શીતળા કુંડ છે એનું ખૂબ સરસ રીતે આયોજન થાય, એનું રિસ્ટોરેશન થાય એટલા માટે આવ્યા હતા અને એ લોકોને અમે બાહેંધરી આપી છે કે એ લોકોનો જે કંઈ પણ ત્યાંના પ્રશ્નો છે એ પ્રશ્નો અમે તાત્કાલિક ઉકેલીશું। લગભગ શનિવાર સુધીમાં એ લોકોના જે પ્રશ્નો છે એનો ઉકેલ આવી જશે।